હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં હશો એવી આશા રાખું છું. આજે આપણે ધોરણ 10 એમાં સ્વાધ્યાય 1.1 છે એ જોતા હતા. એમાં આપણે આગળ વધવાનું છે. એમાં 1.1 માં છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 7 એ આજે જોવાનો છે. તો અંત સુધી બન્યા રહેજો. તો અહીંયા દાખલોની રકમ છે એ મોટી છે, પરંતુ દાખલો છે એવડો મોટો છે નહીં, બરોબર? એટલે જોઈને દીવું નહીં. તો પ્રશ્ન નંબર 7 એમાં એવું કહે છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. માર્ગ છે એ કેવો છે? તો કે વર્તુળ આકારનો છે. તો હું અહીંયા બનાવું એક વર્તુળ, બરોબર? આ એક માર્ગ છે જે વર્તુળ આકાર છે. હવે સોનિયા તેનું એક પરિભ્રમણ પૂરું કરતા, એટલે કે સોનિયા નામની એક વ્યક્તિ એને એક પરિભ્રમણ, બરોબર, જ્યાંથી શરૂ કરે, જેમ કે અહીંયાથી શરૂ કરે, બરોબર, ફરી ફરીને એક રાઉન્ડ આવે અહીંયા બધું, બરોબર. તો એને કેટલો સમય લાગે છે? તો કે 18 મિનિટ લાગે છે, બરોબર. એ પૂરું કરે, એક પરિભ્રમણ પૂરું કરે, અહીંયાથી શરૂ કરે ને અહીંયા પહોંચે ત્યારે સોનિયાને કેટલો સમય લાગે છે? તો કે 18 મિનિટ છે એ લાગે છે. ત્યારબાદ આગળ જોઈએ તો જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે? તો કે 12 મિનિટ છે લાગે છે. તો બીજી વ્યક્તિ છે રવિ. રવિને 12 મિનિટ લાગે, બરોબર. રવિ છે 12 મિનિટમાં એક પરિભ્રમણ પૂરું કરે, એટલે કે અહીંયાથી શરૂ કરે અને અહીંયા પહોંચે ત્યારે 12 મિનિટ થાય છે. ધારો કે બંને એક જ સમય, હવે શું કીધું? તો કે બંને એક જ સમયે એક બિંદુ એથી, એટલે કે અહીંયાથી ને આપણે શરૂ કરાવ્યું, બરોબર. બંને એક જ સમયે, એટલે સમય છે આપણે શરૂઆતમાં શૂન્ય લઈશું, બરોબર. ત્યાંથી શરૂ કરવાનો એક જ દિશામાં, અને દિશા છે આવી રીતના, બરોબર. ઉપરથી આવી રીતના અહીંયા સુધી છે એ આવશે. એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે અહીંયા આવશે. તો એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે, એટલે શરૂઆત છે બંને કરે છે, સોનિયા અને રવિ, બરોબર. સોનિયા અને રવિ. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ, એટલે કે અહીંયા શરૂઆત કરી અને પ્રારંભ બિંદુ કહીએ, તો અહીંયા ફરી ક્યારે ભેગા થાય એ પ્રશ્ન છે. તો અહીંયા કરવાનું કશું નથી. સોનિયા અને રવિ એનો જે સમય આપ્યો છે એનો લસા છે મેળવવાનો થાય. તો લસા મેળવી નાખીએ એટલે આપણને ખબર પડી જાય કે બંને ફરી અહીંયા પ્રારંભ બિંદુએ ક્યારે ભેગા થશે, બરોબર. બીજું કશું છે નહીં. તો આપણે એક પછી એક છે જોઈએ. પેલા 18 છે એના અવિભાજ્ય અવયવ છે મેળવવાના થશે, અને પછી 12 ના અવિભાજ્ય અવયવ છે મેળવવાના છે. તો 18 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચાલશે. 2 9 18. હવે 2 વડે ભાગ ચાલે નહીં, એટલે 3 વડે ભાગ ચલાવશું. 3 તેરી 9. તો 18 ને લખવું હોય 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે લખાય. આને ઘાત સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ઘાત શા માટે? કારણ કે 3 છે એ 2 વખત છે એટલા. હવે 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 6 12. 2 તેરી 6. તો આપણને 12 ના અવિભાજ્ય અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 12 ને છે 2 ને 2 ઘાત ગુણ્યા 3. આપણે ઘાત સ્વરૂપે છે લખ્યા, બરોબર. 2 ને ઘાત સ્વરૂપે લખ્યા તો 2 ની 2 ઘાત લખાય ગુણ્યા 3. તો આપણને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે બંને સંખ્યા મળી 18 અને 12. હવે લસા લેવાનો છે. લસા કોનો કોનો? તો કે 18 અને 12 નો. તો પેલા તો આપણે બધી સંખ્યા લેવાની, જે મેક્સિમમ ઘાત હોય એ ઘાત લેવાની, બરોબર.
એ સંખ્યા લેવાની થશે જે મેક્સિમમ ઘાત હશે. પેલા તો 2 અહીંયા એક વખત છે, અહીંયા કેટલી વખત છે? 2 વખત છે. તો 2 ની 2 ઘાત છે એ લખશું આપણે. 2 ની 2 ઘાત ગુણ્યા. હવે જોઈએ તો અહીંયા 3 એક વખત છે, પરંતુ અહીંયા 3 છે કેટલી વખત છે? તો કે 2 વખત છે. તો આપણે 3 ની 2 ઘાત છે એ લખશું. હવે જોઈએ 2 ની 2 ઘાત એટલે 4 અને 3 ની 2 ઘાત એટલે 9. હવે 9 6 36 એટલે તો 4 9 36. તો આપણને લસાઅ મળ્યો કેટલો? તો કે 36 મળ્યો. લસાઅ 18 અને 12 તો 36 મળ્યો. 36 છે એ શું છે? તો કે મિનિટ છે, બરોબર. તો 36 મિનિટે બંને પાછા પ્રારંભ બિંદુએ ભેગા થશે. ક્યાં ભેગા થશે? પ્રારંભ બિંદુએ. એટલે કે રવિ છે કેટલા રાઉન્ડ મારશે? અહીંયા સોનિયા છે 2 રાઉન્ડ મારશે, જ્યારે રવિને છે 3 રાઉન્ડ છે એ મારવા પડશે, ત્યારે છે એ બંને ભેગા થશે, બરોબર. હવે આપણે લખીએ એક વાક્ય છે લખશું, બરોબર. પછી આ જવાબ મળીએ પછી. તો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે બંને એક જ સમયે. તો અહીંયા લખશું બંને એક જ સમયે. પછી બીજું શું લીધું હતું? તો કે એક જ બિંદુએથી એક જ સમયે એક જ બિંદુએ અને એક જ દિશામાં બિંદુએથી અને એક જ દિશામાં શું કરવાનું છે? તો કે પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે. પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટે? તો કે 36 મિનિટે, બરોબર. તો 36 મિનિટે બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે, બરોબર. તો આ જવાબ છે. તો ફરી એકવાર સમજાવી દો. બંને છે સોનિયા છે એ 1 રાઉન્ડ છે 18 મિનિટમાં પૂરું કરે, જ્યારે રવિને છે 1 રાઉન્ડ પૂરું કરવામાં ખાલી 12 મિનિટ લાગે છે. સોનિયાને છે એ વધારે સમય લાગે છે. તો સોનિયા અને રવિ બંને ક્યાંથી શરૂઆત કરે છે? તો કે પ્રારંભ બિંદુ છે. આ છે પ્રારંભ બિંદુ છે. તો પ્રારંભ બિંદુથી બંને છે દોડવાનું શરૂ કરે. તો પેલા છે રવિ પૂરું કરશે, પરંતુ સોનિયા છે કે વચ્ચે હશે, બરોબર. પછી રવિ છે બીજો રાઉન્ડ પૂરું કરશે, ત્યારે સોનિયા છે એ બીજો રાઉન્ડ પૂરો કરી અને ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, ત્યારે રવિ છે એ ત્રીજો રાઉન્ડ પૂરો કરીને અહીંયા પહોંચશે, બરોબર. એટલે સોનિયાને ખાલી 2 રાઉન્ડ થશે, જ્યારે રવિને છે 3 રાઉન્ડ થશે, બરોબર. ત્યારે બંને ભેગા થશે. તો અહીંયા આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો, અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.